એક ગામડું ગામ, બહુ સાંભળજો મિત્રો, એવી સરસ વાત છે. ત્યાં તો અમે 3-4 જણા બેઠા હતા, મેં વાત કરી હતી પ્રભુદાનભાઈ અમે બધા. આપ સૌ બેઠા છો ને કહું, દોનો દંપતી મજૂરી કરીને ગુજરાન કરે. એમાં થોડોક સમય થયો ને પુરુષની ઘરેથી એની પત્ની બીમાર પડી એટલે પુરુષ એની સેવા કરે છે. સાહેબ કલ્પના તો કરો, દાંપત્ય જીવન આ ભારતનું કેવું સુગંધી જીવન છે. સેવા કરે છે, પડખા ફેરવે, દવા પાય, ધ્યાન રાખે. બાઈને ગમે નહીં, ભારતની આર્ય નારી છે ને એને ન ગમે. એટલે એને એકવાર એના પુરુષને કીધું, સાંભળ્યું, તમે આ બધું કરો છો ને મને ગમતું નથી, જે મારે કરવું જોઈએ તમે કરો છો. તો કે ગાંડી તું બીમાર છો, તારી સેવા હું ન કરું તો કોણ કરે? તું મારા ઘરની લક્ષ્મી છો. આ ભારતનું દાંપત્ય જીવન યુવાનો ખાસ સાંભળે સાહેબ. આ સવજીભાઈ નો નેમ છે કે પોતાનો પરિવાર દુધાળા આવે, આ બધું જોવે અને ભારતીય સંસ્કૃતિના સિંચન થાય, એ એની નેમ છે ભાઈ. આ માણસની ઈ નેમ છે. ભલે ગમે એટલું સંપત્તિ આવે, અઢળક સંપત્તિ કેમ ન આવે, પણ હું ભારતનો દીકરો છું અને મારું દાંપત્ય જીવન પવિત્ર હોવું જોઈએ સાહેબ. મારે બધું કરવું જોઈએ. એમાં એકવાર એવું બન્યું, આ વાત મને બહુ ગમે છે સાહેબ. અને એક વાત તમને કરી દઉં સ્ટેજ ઉપરથી, મને લોકો સાંભળે કે ન સાંભળે, પણ હું પોતાને બહુ સાંભળું છું સાહેબ. મને બહુ ગમે છે, બહુ ગમે મને વાતો. એમાં એકવાર એવું બન્યું, એની પત્ની આમ પડખું ફેરીને છોકરાઓના લુગડા ધોઈને પુરુષ હુકવતો તો વર્ગણીએ. તા તો બાઈને હાથ ત્રાસકો પડી ગયો, ઓહો આના કરતા તો મરી જવું સારું. એમ જેની સેવા કરવા હું પરણીને આવીને એને મારી સેવા કરવી પડે. એટલે એના પુરુષને બોલાવીને કીધું કે હવે મારે જીવવું નથી બસ. અને શું એ પુરુષે જવાબ આપ્યો છે, અરે ગાંડી, જીવન તો જીવવા જેવું છે, હમણાં સારું થઈ જાય. હા ઉભી રે, હું તારી પાસે આવું. ઓશિકા પાસે બેહીની માણસે વાત કરી, સાંભળજો સાહેબ, મને બહુ ગમે છે. એ કે જો તારી મારી સગાઈ કેમ થઈ તને ખબર છે? તો ના ના મને તો ક્યાંથી ખબર હોય? કે મને ખબર છે. તારા પિતાશ્રી આવીને મારા પિતાશ્રીને એટલું કીધું હતું કે તમારા દીકરાને મારે દીકરી દેવી છે, સગાઈ કરવી છે. તારા મારો પિતાજી, હું ત્યાં ઓહરીમાં બેઠો હતો, એનો પુરુષ કહે છે, તારા મારા પિતાજી ઓહરીને કોઈને બેઠા બેઠા એમ કીધું કે દેવી હોય તો દ્યો, તમારી ઈચ્છાની, પણ અમારી પાસે ગામ ગરા નથી, જમીન જાગીર નથી, અમારી પાસે સોનું રૂપું નથી, પણ દેવી હોય ને તો અમારે ખોરડે ખાનદાની છે બસ. મારો બાપ જો બોલ્યો હોય કે મારે ખોરડે ખાનદાની છે, તો ગાંડિયા મારે બધું કરવું જોઈએ, કારણ કે હું એનો દીકરો છું સાહેબ. આ સંસ્કારને આવતા પેઢીયું લાગે અને આ સંસ્કારને જાતા પેઢીયું લાગે સાહેબ. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે આજે આવે ને કાલ વહી જાય. સંપત્તિ બને, પૈસામાં બને, ડીએચમેન્ટ મને તમને લોટરી ટિકિટ લાગી જાય તો વ્યારોટાણે કરોડપતિ થઈ જાય, અને બીજે દી શેર બજારમાં ડૂબી જાય તો પ્રમદી રોડપતિ થઈ જાય. સંસ્કારમાં એવું નથી.